बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। श्री राजा रणछोड़ की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। ઇન્દ્રને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થયું. આ તો સાક્ષાત પરમાત્મા છે. તેનું અભિમાન ઓગળી ગયું. ઇન્દ્ર પ્રાર્થના કરે છે, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. મેઘોને હુકમ કર્યો, બંધ થાવ. વ્રજવાસીઓ બધા બહાર આવ્યા. વ્રજમાં ગયા. ઇન્દ્ર દૂધથી શ્રી કૃષ્ણનો અભિષેક કરે છે. તે દૂધ જે કુંડમાં ભેગું થયું તે કુંડનું નામ છે સુરભી કુંડ. આજે સૌને ખાતરી થઈ કે આ કનૈયો સામાન્ય બાળક નથી, પણ ઈશ્વર છે. વ્રજવાસીઓ ઘરે આવ્યા. 7 વર્ષનો બાળક ક્યાં ને આ પહાડ ક્યાં? લોકોને શંકા થવા લાગી કે નંદજીનો પોતાનો છોકરો છે કે કોઈનો લઈ આવ્યા છે. એક વ્રજવાસી કહે છે, મને તો કનૈયાના જન્મથી જ શંકા જતી હતી. નંદ બાબા અને યશોદાજી ગોરા છે અને આ કૃષ્ણ કાળો. બધા નંદ બાબાને બોલાવે છે, પૂછે છે, બોલો બાબા, આ દીકરો કોનો છે? નંદ બાબા કહે છે, તમે શંકા ન કરો, આ કનૈયો મારો પુત્ર છે. ગર્ગાચાર્યએ કહેલું કે કનૈયામાં નારાયણ જેવા ગુણો છે. યશોદાએ સાંભળ્યું. યશોદા કનૈયાને પૂછે છે, કનૈયા તું કોનો? કનૈયો જવાબ આપે છે, માં હું તારો. યશોદાજી કહે છે કે લોકોને શંકા જાય છે કે નંદ યશોદા ગોરા અને તું કેમ કાળો? કનૈયો માતાને કહે છે, માં, મારા જન્મ વખતે હું ખૂબ ગોરો હતો, પણ તે ભૂલ કરી તેથી હું કાળો થઈ ગયો. માં, મારા જન્મ વખતે અંધારું હતું. મારો જન્મ થયો ત્યારે બધા સૂતેલા હતા, તું પણ સૂઈ ગયેલી હતી. આખી રાત હું અંધારામાં આરોટિયા કર્યો અને તેથી અંધારું મને વળગી ગયું, તેથી હું કાળો થયો. યશોદાજી કનૈયાની વાત સાચી માને છે. માં ભોળા છે. માં કહે છે, બેટા 12 વાગ્યા સુધી તો હું જાગતી હતી, પછી શું થયું મને કંઈ ખબર નથી. યશોદામાં નો ભાવ જે છે એ શુદ્ધ ભાવ છે. યશોદામાં કહે છે કે મેં ભૂલ કરી એટલે બેટા તું કાળો થઈ ગયો. ગોપીઓમાં ચર્ચા થાય છે કે કૃષ્ણ કાળા કેમ છે. ગોપીઓ કહે છે કે અમે આંખની મેસ આંજી એટલે અમારા આંખની મેસ લાગી જવાથી કનૈયો કાળો છે. એક દિવસ નીલા નિકુંજમાં રાધા કૃષ્ણ રમતા હતા. રાધાજી એ પ્યાર કર્યો કે નાથ, તમે સુંદર છો પણ સહેજ કાળા છો. તમે કાળા કેમ? શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે હું ગોરો હતો અને ગોરો થાત, એના માટે જો હું ગોરો થાત તો તારી શોભા ના રહેત, એટલા માટે હું કાળો થયો. તારું સૌંદર્ય વધે, લોકો તારા વખાણ કરે એટલે હું કાળો થયો. તારી શોભા વધારવા હું શ્યામ થયો. આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત? દેવોના દેવ શ્રી કૃષ્ણ છે એ બતાવવા બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો પરાભવ કર્યો. ત્યાર પછી કામનો પરાભવ કર્યો. ગોવર્ધન લીલાથી ગોપીઓને ખાતરી થઈ કે કનૈયો એ જ ઈશ્વર છે. તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તેથી રાસલીલા થઈ. રાસલીલા પહેલા ચિરહરણ લીલા થાય છે. ચિરહરણ લીલા જે છે ત્યાર પછી રાસલીલા થાય છે. રાસલીલા પછી ગોપી ગીત આવે છે. ગોપી ગીત જે છે એમાં ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એ ભગવાનની જે સંપૂર્ણ જે ભાવથી સેવા કરવાનો જે ભાવ છે અથવા તો કૃષ્ણ પ્રત્યેનો શુદ્ધ ભાવ છે, જેના થકી ગોપીઓ જે છે એમને પ્રેમ સંન્યાસીની કીધી છે. પ્રભુની આ દિવ્ય લીલા
દિવ્ય ધામમાં તો નિરંતર થાય, પણ તેનો આનંદ પ્રેમી ભક્તો અને વૈષ્ણવોને મળે છે. એવી ભાવના જાગે ત્યારે કદી પોતાના દિવ્ય ધામ સાથે પૃથ્વી ઉપર ઉતરી આવે છે અને દિવ્ય રાસલીલા કરે છે કે જેથી તેનું સ્મરણાચિંતન કરી તેમજ તેનું સંમિલિત થઈ અધિકારી ભક્ત જે છે એ કૃતકૃત્ય થાય છે. રસાત્મક બ્રહ્મમાં રસેશ શ્રી કૃષ્ણના પોતાના શક્તિઓ સાથેના અને રાસ રમણનો ભાગવતકારે પોતાના અનુરૂપ પ્રતિભાને શક્તિથી રસિક હૃદય જે છે એ લોકોત્તર બનાવ્યું છે. ગોકુળની પ્રભુની લીલા, ગોકુળ લીલા, વૃંદાવન લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે. વૃંદાવનમાં ફક્ત વાંસળી વગાડે છે. શુદ્ધ પ્રેમની બંસી પરમાત્મા જે વગાડે છે એનાથી દરેક જીવ જે છે એ પ્રસન્ન થાય છે. રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. શિવરાત્રિનું પર્વ હતું. નંદ બાબા અંબિકાવનની યાત્રાએ ગયા. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું છે. રાતના સમયે બધાએ સરસ્વતી નદીના કિનારે મુકામ કર્યો. અંબિકાવનમાં એક અજગર રહેતો હતો. તે ત્યાં આવ્યો અને નંદ બાબાને ગળવા લાગ્યો. શ્રી કૃષ્ણના ચરણના સ્પર્શથી અજગર મરી ગયો. તેમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. ભગવાન જાણતા હતા છતાંય પૂછે છે કે આપ કોણ છો? પુરુષ કહે છે કે હું પૂર્વે સુદર્શન નામનો વિદ્યાધર હતો. હું ખૂબ સુંદર દેખાતો હતો. મને મારા રૂપનું અભિમાન હતું. કોઈ કદરૂપાને હું જોઉં તો મને ખૂબ હસવું આવતું. હું કદરૂપાને જોઈને ખૂબ હસતો હતો. એકવાર મેં કાળા કુબડા ઋષિને જોયા. તેમનું નામ હતું અંગિરા ઋષિ. તેને જોતા જ મને ખૂબ હસવું આવ્યું. હું હસ્યો, તેથી મને શ્રાપ આપ્યો. તેઓ મને કહે છે કે તું મારી આકૃતિ જોઈ અને હસે છે, પણ મેં સત્સંગ કરી મારી કૃતિને સુધારી છે. મારું શરીર કાળું છે પણ મારું મન ઉજળું છે. તારું શરીર ઉજળું છે પણ તારું મન કાળું છે. તું મારી મસ્કરી ઉડાવી રહ્યો છે. તું મારી આકૃતિની મસ્કરી ઉડાવે છે. તું હાસી ઉડાવે છે. જા, તું અજગર થઈશ. ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યાર પછી પરમાત્માએ ચંદ્રચૂડનો વધ કર્યો છે. એક વખત નારદજી કંસ રાજાના ઘરે આવ્યા. કંસ પાસે જઈને કહે છે કે આ વસુદેવ એ તારી જોડે દગો કર્યો છે. તું બહુ ભોળો છે. તને બધા છેતરી જાય છે. તને કશી ખબર પડતી નથી. કંસ કહે છે કે શું થયું છે? નારદજી કહે છે કે તારી જોડે ખૂબ મોટું કપટ થયું છે. દેવકીનો 8મો પુત્ર નંદ બાબાને ત્યાં મૂકી આવ્યા છે અને યશોદાની પુત્રીને લઈને આવેલા. શ્રી કૃષ્ણ દેવકીના પુત્ર છે અને બલરામ રોહિણીના પુત્ર છે. તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા. કંસને ક્રોધ આવ્યો. વસુદેવને મારવા તૈયાર થયો. નારદજી કંસને સમજાવે છે વસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કૃષ્ણ જે છે એ જ તારો કાળ છે. તું વસુદેવને મારી નાખે તો કૃષ્ણ ત્યાંથી નાસી જશે. માટે તારા કાળને મારવાનો તું પ્રયત્ન કર. કંસ રાજા વિચારે છે કે શું કરવું તો કૃષ્ણને મારી શકાય. મારા કાળને હું કઈ રીતે મારું? પોતાના ગોર મહારાજને બોલાવ્યા છે. ગોર મહારાજે કહ્યું કે ધનુષ્ય યાગ કરો. તેનાથી યજમાનનું આયુષ્ય વધે અને તેના શત્રુઓ મરે. પરંતુ 5 દિવસના યજ્ઞમાં જો વિઘ્ન થાય તો યજમાનનું પણ મૃત્યુ થાય. તે વખતે કંસના મોટા મોટા મલ્લો ત્યાં આવ્યા. મલ્લોએ કહ્યું એ બાળકોને તમે અહીંયા બોલાવો. તમારા કાળને અમે મારીશું.
તેઓને અત્રે બોલાવો. કંસે વિચાર કર્યો, યજ્ઞ નિમિત્તે નંદ બાબાને આમંત્રણ આપું, સાથે રામકૃષ્ણને બોલાવવાનું કહીશ. ષડયંત્ર રચ્યું છે. કંસે મલ્લોને કહ્યું કે તેઓ અત્રે આવે ત્યારે તેઓને મારી નાખજો. તેઓ મારા શત્રુ છે, તેમના હાથે મારું મરણ છે. પણ રામકૃષ્ણને બોલાવવાનું કામ કોને સોંપવું? છેવટે અક્રૂરજી ઉપર નજર ઠરી. અક્રૂરજી વિશ્વાસઘાત નહીં કરે. કંસે અક્રૂરજીને બોલાવ્યા, કહ્યું, કાકા, મારું એક કામ કરો. નારદજીએ મને કહ્યું છે કે દેવકીનું 8મું સંતાન એ શ્રી કૃષ્ણ છે અને એ મારો કાળ છે. મારા કાળને મારવા હું ખૂબ પ્રયત્ન કર્યા, પણ એ મરતો નથી. તમે એક કામ કરો મારું, તમે નંદબાબાના ઘરે ધનુષ્યાગનું આમંત્રણ આપવા જાઓ અને રામકૃષ્ણને અત્રે લઈ આવો. આ વાત કોઈને કહેશો નહીં. મારું આટલું કામ કરો. કંસે અક્રૂરજીને કહ્યું, આપ આવતીકાલે ગોકુળમાં પધારો, રામકૃષ્ણને લઈને આવો. મારી આ ગુપ્ત વાત કોઈને કહેશો નહીં કાકા. અક્રૂરજીએ કહ્યું, આપની આજ્ઞા છે, હું આવતીકાલે ગોકુળમાં જઈશ. અક્રૂર કાકા ઘરે આવ્યા. અક્રૂર કાકાને આજે ઊંઘ આવતી નથી. આજની રાત ક્યારે પૂર્ણ થાય? આવતીકાલ મારે ગોકુળ જવાનું છે. અક્રૂરજી કૃષ્ણના દર્શનમાં વ્યાકુળ થયા છે. પ્રાતઃકાળ થયો. અક્રૂરજી સંધ્યાદિક કર્મ પરવાર્યા છે. કંસનો સોનાનો રથ આવ્યો. કંસના ખાસ સોનાના રથમાં અક્રૂર ગોકુળ જવા નીકળ્યા છે. રસ્તે જતા જતા અક્રૂરજી ભગવાનનો વિચાર કરે છે કે હું ભાગ્યશાળી છું કે આજે મને ભગવાનના દર્શન થશે, આજે મારો જન્મ સફળ થશે. અક્રૂર રસ્તે ચાલે છે ત્યારે તેમને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ચાલતા હોય છે. પરમાત્માનું સ્મરણ કરતા કરતા ચાલતા હોય છે અને વિચારે છે કે મારો ભાગ્યોદય થયો છે. સાંજે મને ગૌશાળામાં શ્રી કૃષ્ણના દર્શન થશે. ભગવાન ગૌશાળામાં હશે, તેમના ગોપ બાળકો પણ ત્યાં હશે. દાઉ દાદા જે છે એમને પ્રથમ વંદન કર્યા પછી હું મારા કૃષ્ણને કહીશ કે હજારો જન્મથી વિકુટો પડેલો જીવ તમારા શરણે આવ્યો છે નાથ. આ જીવને તમે અપનાવો. આ અધમ જીવ તમારા શરણે આવ્યો છે. મારા ભગવાનની દ્રષ્ટિ પ્રેમભીની છે. સ્નેહાળ નેત્રોથી કનૈયો મને નિહાળશે એટલે હું પવિત્ર થઈશ. હું વંદન કરીશ ત્યારે ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર પડશે. અક્રૂર વિચારમાં ધ્યાનમાં એવા તન્મય થયા કે જાણે ગોકુળ પહોંચી ગયા છે અને શ્રી કૃષ્ણ એ પોતાનો હાથ જે છે પોતાના મસ્તિષ્ક ઉપર રાખેલો છે એમ વિચારી પોતાનો જ હાથ પોતાના માથે મૂકી અક્રૂરજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. અક્રૂરજી વિચાર કરે છે, મારા ભગવાન મને નામેથી નહીં બોલાવે. હું ઉંમરમાં વૃદ્ધ છું, તેમજ વસુદેવનો મિત્ર છું, એટલે પિતરાએ ભાઈ થાવ. તેથી કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. કાકા ઊભા થાવ, કાકા ઉઠો એમ કહેશે ત્યારે હું ઊભો થઈશ. કૃષ્ણ મને કાકા કહેશે એટલે મારો જન્મ સફળ થશે. ઉપર પ્રમાણે અક્રૂરજી વિચાર કરતા કરતા જાય છે. શુભ સુકન થયા છે. જોઈ અક્રૂરજીને અતિ આનંદ થયો છે. મને શુભ સુકન થયા છે. જરૂર મને કૃષ્ણના દર્શન થશે. મારા ભગવાન મને અપનાવશે. રસ્તામાં અક્રૂર કાકાએ કૃષ્ણના ચરણ ચિહ્નો જોયા. કમળ, ધ્વજા, અંકુશથી યુક્ત ચરણો તો મારા કૃષ્ણના જ હોય. શ્રી કૃષ્ણ વનમાં ગાયો પાછળ ભમે ત્યારે પોતે પગમાં જોડા પહેરતા ન હતા. ઉઘાડા પગે મારા પ્રભુ વિચરે. હું કઈ રીતે હવે રથમાં બેસી શકું? અક્રૂરજી આદિનારાયણનું ચિંતન કરતા જાય છે. મારાથી રથમાં હવે ન બેસાય, મારાથી રથમાં કેમ બેસાય?
અક્રૂરજી રથમાંથી નીચે કૂદી પડ્યા છે અને ચાલતા ગોકુળ ગયા છે. અક્રૂરજી વ્રજરજમાં આરોટે છે. વ્રજરજનો મહિમા ખૂબ મોટો છે. ત્યાં પ્રભુના ચરણ પડેલા હતા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન અક્રૂરજી આદિનારાયણના દર્શન કરતા વંદન કરતા કરતા જાય છે. પ્રાર્થના કરે છે કે આજે જીવન સફળ થશે. ગોકુળ મથુરા વચ્ચે વિશેષ અંતર નથી, પણ અક્રૂરજી વિચારમાં એવા તન્મય થયા કે સવારના મથુરા જવા નીકળેલા અને છેક સાંજે પહોંચ્યા. અક્રૂરજીના મનોરથો પરિપૂર્ણ કરવા ભગવાન એ નિશ્ચય કર્યો છે. અક્રૂરજી વંદન કરતા કરતા ગૌશાળામાં પહોંચ્યા છે. અક્રૂરજીની ઈચ્છા કરેલી કે ગૌશાળામાં કૃષ્ણના દર્શન થશે. અક્રૂરજીને દર્શન જે છે દૂરથી થયા. અક્રૂરજી પ્રેમથી ગડગડા થઈ ગયા. આંખમાંથી અશ્રુધારા થઈ. કાંઈ બોલી ન શક્યા. મુખમાંથી શબ્દ ન નીકળ્યો. લાકડી જેમ પડી જાય એમ અક્રૂરજી ઢળી પડ્યા. શ્રી કૃષ્ણના ચરણમાં તેઓ પ્રણામ કરે છે. પરમાત્માની આંખો સદા સર્વદા પ્રેમથી ભીની છે. ભગવાનની નજર પણ અક્રૂરજી ઉપર પડી. આ જીવ મારા શરણે આવ્યો છે. અક્રૂરજીને ઈચ્છા હતી કે મારા માથે મારા પ્રભુ એમનો વરદ હસ્ત પધરાવે, મને કાકા કહીને બોલાવે, ત્યારે હું ઊભો થઈશ. ભગવાને અક્રૂરના હૃદયનો ભાવ જાણ્યો. ભગવાને વિચાર્યું, અક્રૂરજી રાજી થતા હોય તો એમને કાકા કહેવામાં મને શું વાંધો આવે? ઈશ્વર મોટા છે, કારણ કે તેને કોઈ પણ જાતનો દુરાગ્રહ નથી. અક્રૂરની ભાવના હતી કે મારા કૃષ્ણ મને કાકા કહીને બોલાવે. શ્રી કૃષ્ણ અક્રૂરજીના માથે પોતાનો હસ્ત પધરાવ્યો છે. કહ્યું, કાકા હવે ઉઠો. અક્રૂરજીને ઉઠાડી આલિંગન આપ્યું. શ્રી કૃષ્ણ અક્રૂરજીના સર્વ મનોરથ પૂર્ણ કર્યા છે. અક્રૂરજીની ઈચ્છા પૂર્ણ થઈ. ભગવાનના દરબારમાં જેને માન મળે તેનું માન કાયમ ટકે છે. ત્યાંથી સર્વે નંદજીના ઘરે આવે છે. નંદરાય અક્રૂરજીનું સ્વાગત કરે છે. ભોજન થયા પછી નંદરાયે અક્રૂરજીને પૂછ્યું, તમારા આવવાનું કારણ શું છે? અક્રૂરજી કહે છે, હું ખાસ આમંત્રણ આપવા આવ્યો છું. કંસ મોટો ધનુષ યાગ કરે છે, તે જોવા માટે રામકૃષ્ણને કંસે મથુરા બોલાવ્યા છે. બધાની ઈચ્છા છે કે એકલા આવશો નહીં, રામકૃષ્ણને સાથે લાવજો. નંદજી ભલે ગાડામાં આવે પણ રામકૃષ્ણ માટે સુવર્ણનો રથ મોકલ્યો છે. નંદ બાબા ભોળા છે. નંદ બાબા ખુશ થયા. કંસને ખાંડણી ભરું છે ને, એટલે મારા કનૈયા ઉપર કેટલો એને પ્રેમ છે. નંદ બાબા કહે છે, મારી ઈચ્છા હતી કે હવે કનૈયાને મથુરા લઈ જાઉં. ગોપ બાળકોને આ વાતની ખબર પડી, ત્યાં આવ્યા છે. બાળકો નંદ બાબાને કહે છે, અમે પણ સાથે આવીશું બાબા, અમને સાથે નહીં લઈ જાઓ તો કનૈયાને સાચવશે કોણ? નંદ બાબા બાળકોને કહે છે કે તમે સૌ આવજો. આ વાતની જ્યારે જાણ યશોદામાને ખબર પડી, આજે હૈયું હાથમાં રહેતું નથી. યશોદાજી નંદજીને કહે છે કે આ ક્રૂર ભલે તમને સારો લાગે પણ મને તો ક્રૂર જેવો લાગે છે. કન્યાને લઈ ન જાઓ, મારું ગોકુળ ઉજ્જડ થશે. કનૈયો ન દેખાય તો એની ગાયો ખડ ખાતી નથી, પાણી પીતી નથી. તમને બહુ ઈચ્છા હોય તો દાઉજીને સાથે લઈ જાઓ, મારા કૃષ્ણને ના લઈ જશો. મને એમ લાગે છે કે અત્રેથી કૃષ્ણ જશે તો પાછો આવશે નહીં. મેં સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે, તે મારા લાલા ઉપર જાદુ કરશે તો એ અત્રે આવશે નહીં. નંદ બાબા યશોદાજીને વિનવે છે, તમારે મથુરા જવું હોય તો જાઓ, પણ મારા કનૈયાને મથુરા ન લઈ જશો. ત્યાં મારા લાલાની સંભાળ કોણ રાખશે? મારો લાલો શરમાળ છે, એવો શરમાળ છે કે જમતી વખતે કાંઈ માંગતો પણ નથી.
મથુરામાં લાલાને મનાવી અને જમાડશે કોણ? મને 2-3 દિવસ પહેલા ખરાબ સ્વપ્ન આવેલું કે કનૈયો જશે તો અત્રે પાછો નહીં આવે. મારા કૃષ્ણને મારી આંખથી દૂર ન કરો. લાલાને હું નહીં જવા દો. નંદ બાબા યશોદાજીને સમજાવે છે, કનૈયો 11 વર્ષનો થયો છે. કેટલા વર્ષ સુધી તું એને તારી પાસે રાખીશ અને ઘરમાં ને ઘરમાં રાખીશ? હવે તેને બહારની દુનિયાનું જ્ઞાન થવું જોઈએ. મારે હવે તેને ગોકુળના રાજા બનાવવાના છે. હું તેને 2-4 દિવસ મથુરામાં ફેરવીને પાછો લાવીશ. અમે 2-3 દિવસમાં પાછા ફરીશું, તું ચિંતા ન કર. યશોદાજી ફરી વિનંતી કરે છે, મારા કનૈયાને મારી આંખથી દૂર ન કરો. વૃદ્ધાવસ્થામાં કનૈયા માટે હું જીવી રહી છું. મારા લાલાના આધારે હું જીવી રહી છું. રાત્રે બધાને નિંદ્રા આવી છે. યશોદામાં જાગે છે. આવતીકાલે શું થશે? આવતીકાલે કનૈયો જશે. તેના વિયોગમાં હું કેવી રીતે જીવી શકીશ? યશોદાજી આંગણામાં બેસીને રડે છે. શ્રી કૃષ્ણ જાગ્યા. કનૈયો માની ખૂબ કાળજી રાખતો. માને પથારીમાં ન જોયા. કનૈયો માને શોધવા નીકળ્યો. માં ક્યાં છે? જોયે તો માં આંગણામાં બેસીને રડી રહ્યા છે. જઈને માના ગળામાં 2 હાથ નાખ્યા. પોતાના પિતાંબરથી માના આંસુ લૂછે છે. માં, તું રડીશ નહીં. તું રડે છે તો મને ગમતું નથી. માં, તું કેમ રડે છે? યશોદાને આનંદ થયો. મારો દીકરો મને સમજાવે છે. યશોદાજી કનૈયાને કહે છે, બેટા, મને કાંઈ થતું નથી. તું કાલે જવાનો છે તેથી મને રડવું આવે છે. બેટા, મને છોડીશ નહીં. મારું સર્વસ્વ તારા મુખડામાં છે. તારા આધારે મારું જીવન છે. મને છોડી અને જઈશ નહીં. કૃષ્ણ માતાજીને સાંત્વના આપે છે કે માં, તું ચિંતા ન કર. માં, હું જવાનો, તેથી શું થયું? માં, હું જરૂર પાછો આવીશ. જો કે ક્યારે આવીશ એવું કૃષ્ણએ કીધું નથી. લાલાએ કહ્યું કે પાછો આવીશ એ સાંભળતા જ યશોદાજી રાજી થઈ ગયા. મારો લાલો જે બોલે છે એ સાચું અને એ કરે પણ છે. યશોદાજી લાલાને કહે છે, બેટા ચાલ હવે સૂઈ જઈએ. આજે કૃષ્ણ યશોદાજી એક પથારીમાં સૂતા છે. આજે શ્રી કૃષ્ણ યશોદાના હૃદયમાં પ્રવેશ કરે છે. હવે કનૈયો બહાર નહીં પણ અંદર દેખાશે. વસુદેવ દેવકી 11 વર્ષથી કારાગૃહમાં કૃષ્ણનું ધ્યાન કરે છે. હવે ત્યાં ન જાય તો પ્રાણ જવાની તૈયારી છે. પ્રાતકાળ થયો, મંગલ સ્નાન થયું. માએ કનૈયાનો છેલ્લો શૃંગાર કર્યો છે. તારો મનોહર મુખડું મને હવે ક્યારે દેખાશે? માને આશ્વાસન આપ્યું, માં, હું આવીશ. યશોદાનું હૈયું ભરાયું છે. હાથમાં રહેતું નથી. યશોદાજી આજે છેલ્લી વખત પોતાના હાથે સામગ્રી તૈયારી કરી અને લાલાજીને ખવડાવે છે. અક્રૂરજી આંગણામાં રથ લઈને તૈયાર ઊભા છે. આ વાતની જાણ જાણે ગોપીઓને પડી ત્યારે ગોપીઓ દોડતી આવી. ગોપીઓના મંડળમાં શ્રી રાધાજી છે. સાદો શૃંગાર કર્યો છે. મુખ ઉપર દિવ્ય તેજ છે. રાજાજીએ જોયું છે કે દિવસ આજ દિન સુધી કોઈ દિવસ કૃષ્ણ વિયોગ થયો નથી. શ્રી રાધાજી ને મૂર્છા આવે છે. મૂર્છામાં બોલે છે, હે પ્યારે, હે કૃષ્ણ, મારો ત્યાગ ન કરો, અમને છોડીને ન જતા. ગોપીઓ અક્રૂરજીને પૂછે છે કે હે અક્રૂર, તો અમારા કનૈયાને લેવા આવ્યો છે, પણ શ્યામ સુંદરના દર્શન વિના અમે જીવી શકીશું નહીં. અક્રૂર, તું કનૈયાને ન લઈ જઈશ? એક સખી વ્યાકુળ બની અને બોલી કે અક્રૂર, કઈ ફોઈએ તારું નામ અક્રૂર પાડ્યું છે? તું તો અમને ક્રૂર લાગે છે. તો અમારા કનૈયાને લેવા આવ્યો છે, તું અમને રડાવવા આવ્યો છે. અક્રૂર,
તારા ઘરનું હલકામાં હલકું કામ અમે કરવા તૈયાર છે, પણ કૃષ્ણ વિરહમાં અમે જીવી નહીં શકીએ. કૃષ્ણ વિયોગ સમાન બીજું કોઈ દુઃખ નથી. કૃષ્ણ વિરહ અમારાથી સહન થશે નહીં. અક્રૂર કનૈયા વિના ગોકુળ સ્મશાન જેવું થશે. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી છે, બોલવામાં ચતુર છે, અમે તો અભણ છીએ, અમે કાંઈ જાણતા નથી. હાય, આજે અમારું ભાગ્ય પ્રતિકૂળ થયું. ગોપીઓ વિલાપ કરે છે. અક્રૂરને સૂઝતું નથી આ ગોપીઓને સમજાવવું કઈ રીતે. કૃષ્ણ ગોપીઓને કહે છે, તમારી સાથે રમતો હતો, તમને રાજી કરવા હું વાંસળી વગાડતો હતો, હવે હું જાઉં છું. ત્યાં પ્રભુએ જોયું કે શ્રી રાધાજી મૂર્છામાં છે. શ્રી રાધાજીના કાનમાં કહ્યું છે કે પૃથ્વીનો ભાર ઉતારવા હું જાઉં છું. પ્રેમથી તમારી સાથે લીલા કરતો હતો. આજ દિન સુધી તમારી સાથે હું નાચતો હતો, જગતને નચાવવા જઈ રહ્યો છું. કનૈયાએ ગોપીઓ પાસે જે કામ કનૈયાને કીધું ગોપીઓએ કરેલું. કનૈયો નાચતો હતો. બીજા કોઈની પાસે ભગવાને આ લીલા કરી નથી. કનૈયો સખ્યોને સમજાવે છે, હું જાઉં છું, પણ મારા પ્રાણ તમારી પાસે રાખીને જાઉં છું. મારા પ્રાણ તમારા હૃદયમાં મૂકીને જાઉં છું. મારા પ્રાણનું રક્ષણ કરવા માટે તમે તમારા પ્રાણને સાચવજો. શ્રી રાધાજી ને માથે હાથ પધરાવી પ્રભુ કહે છે, રાધે, આજ સુધી હું તમારી પાસે હતો, હવે જરા દૂર જઉં છું, પણ શ્રી રાધે, હું તમારાથી ભિન્ન નથી. આપણે એક જ છે. લીલા માટે બે શરીર ધારણ કર્યા છે. મારા પ્રાણ કરતાં પણ આ વાંસળી મને વધારે વહાલી છે. તે વાંસળી હું તમને આપું છું. રાધે, જ્યારે જ્યારે વાંસળી વગાડશો ત્યારે હું દોડતો આવીશ. એક ગોપી બોલે છે, કનૈયા, તારા વિરહમાં અમને મારીશ નહીં, અમને ભૂલતો નહીં. શ્રી કૃષ્ણ માં જ અમારું મન કાયમ એકાકાર થયેલું છે. હે ગોવિંદ, હે માધવ, આ ગોકુળને ઉજ્જડ ન કરો, ગોકુળને અનાથ ન કરો. નાથ, અમને ભૂલશો નહીં. ગોપીઓની ધીરજ પોતે ધરીને ઊભી છે. રામકૃષ્ણ નંદજી સાથે રથમાં વિરાજ્યા છે. રથ ચાલવા લાગે છે. ગોપીઓ રથની પાછળ પાછળ ચાલવા લાગી છે. કનૈયાએ કહેલું એટલે આંસુ રોકી રાખ્યા છે. જ્યારે ખાતરી થઈ કે હવે જાય છે ત્યારે રડી પડ્યા છે. હવે ક્યારે આવશે, ક્યારે એમના દર્શન થશે. અંતે ધીરજના બંધનો તૂટી ગયા એટલે વિરહની સંભાવનાથી પોકારી અને રુદન કરવા લાગ્યા છે. દ્રશ્ય એવું કરુણ હતું. અક્રૂરજી પોતે રડવા લાગ્યા. કૃષ્ણને આટલો બધો પ્રેમ અહીંયા મળે છે. અક્રૂરને આશ્ચર્ય થયું, આ લોકોનો પ્રેમ કેવો છે. ગાયો પણ રડવા લાગી છે. રથ તરફ જોઈ ગાયો હંબા હંબા કરીને રડે છે. કોઈ ગોપી મૂર્છામાં પડી છે, કોઈ રથની પાછળ દોડવા લાગી છે. શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે, આ ગોપીઓનો પ્રેમ એવો છે, મને અહીંથી જવા નહીં દે, તમે જલ્દી રથ ચલાવો. યશોદાજીનું ધૈર્ય હવે રહ્યું નથી. રથની પાછળ પાછળ રડતા રડતા માં દોડી રહ્યા છે. પ્રભુએ જોયું કે માં આવે છે. અક્રૂરને કહ્યું, અક્રૂર, રથ ઉભો રાખ. યશોદામાં આવ્યા. લાલાના ઓવારણા લીધા. તું આજે મથુરા જાય છે, તેથી મને ખૂબ દુઃખ થાય છે. મારી તો એવી ઈચ્છા હતી કે મારો કનૈયો મારી આંખથી દૂર ન થાય. તું ભલે જા. મેં મારા સુખનો વિચાર કર્યો છે એવું તું ના માનીશ. મેં તને પ્રેમ કર્યો બેટા, એમાં મારો સ્વાર્થ નથી. હું તો પરમાત્માને પ્રાર્થના કરીશ કે મારો કનૈયો જ્યાં રહે ત્યાં સુખેથી રહે. બેટા, એક ખાનગી વાત કહેવા આવી છું. માં ખૂબ રુદન કરી રહ્યા છે. બેટા, તું તો મને મામા કરીને બોલાવે છે, પણ હું તારી માં નથી. તું દેવકીનો છે, મારો નથી. હું તારી ધાવમાં છું બેટા, તારી દાસી છું. કૃષ્ણ કહે છે, માં તું આ શું બોલે છે?
લોકો ગમે તે કહે કહેવા દે, પણ હું યશોદા માનો છું. હું જગતને કહીશ કે મારી માં યશોદા છે, હું યશોદાનો છું. યશોદાજી કહે છે, બેટા તું મથુરામાં જાય છે, પણ એક વાત તું ભૂલી જજે, તું નાનો હતો ત્યારે મેં તને ખાંડણિયા સાથે બાંધેલો, એ તું ભૂલી જજે. કૃષ્ણ કહે છે, માં હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધેલો ક્યારે નહીં ભૂલું. માં હું બંધાયો તો એક ફક્ત તારાથી છું. યશોદાજી પૂછે છે, બેટા તું મને ભૂલી તો નહીં જાય ને? તું મને પાછો મળવા આવીશ ને? કનૈયો કહે છે કે માં હું આવીશ, તું તારા શરીરને સાચવજે. માં તું મારી ગાયોને સાચવજે, હું પાછો આવીશ. માએ આશીર્વાદ આપ્યા. મારો કનૈયો જ્યાં રહે ત્યાં સુખી રહે. રથ નીકળ્યો. પ્રેમમાં પાગલ ગોપીઓ રથ પાછળ દોડવા લાગી. કનૈયા સાયંકાળે તારી આરતી ઉતારીશ, 5 મિનિટ ઘરે આવજે. શ્રી કૃષ્ણએ ફરી રથમાં ઊભો રાખ્યો છે. ગોપીઓને કહે છે, દુષ્ટોને મારવા એ મારી માટે ગૌણ કાર્ય છે. દૈત્યનો સંહાર કરવો એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી. મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે ગોકુળમાં પ્રેમ લીલા કરવાનું. હું એક સ્વરૂપ અત્રે રાખીશ, તમારા ઘરે આવીશ અને એક સ્વરૂપ મથુરામાં રાખીશ. પહેલા યશોદાને ત્યાં એક કનૈયો હતો. હવે આજે જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ બન્યા છે. એક એક ગોપીઓના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો છે. પ્રત્યેક ગોપીને અનુભવ થયો છે કે કૃષ્ણ મથુરા ગયા જ નથી. શ્રી કૃષ્ણને લઈ રથ ચાલ્યો. ગોપીઓ ચિત્રવત થઈ ગઈ છે. સુખદેવજી મહારાજે વર્ણન કર્યું છે કે ચિત્ર સમાન થઈ ગઈ છે ગોપીઓ. એક સ્થિરતા વાળું જે ચિત્ર હોય એવી ગોપીઓ બની ગઈ છે. રથ ચાલ્યો. રથ યમુના કિનારે આવે છે. અક્રૂરજી જમનાજીમાં સ્નાન કરવા જાય છે. જળમાં ડૂબકી મારે છે તો જળમાં રામકૃષ્ણ દેખાય છે. આંસુ કુમારો તો રથમાં બેઠા છે. અહીં ક્યાંથી આવ્યા? ફરી જળમાં ડૂબકી મારી તો પાછા રામકૃષ્ણ દેખાયા છે. તરત મૂર્તિઓ બદલાય છે. અક્રૂરે નારાયણના દર્શન કર્યા. અક્રૂરજીએ યમુનાજીમાં સ્નાન કરી સ્તુતિ કરી. રથ મથુરાના જાપે આવ્યો. શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે, હવે તમે જાઓ, અમે અહીંયા બાગમાં વિશ્રામ કરીશું. યશોદાજીએ દૂધ વગેરે સામગ્રી આપેલી. આજે કૃષ્ણ પોતાની વહાલી ગાયોને યાદ કરે છે. જમવા બેઠા ત્યારે માં યશોદાનું સ્મરણ થયું. કૃષ્ણ ભોજન કરી શકતા નથી. હાથમાં કોળિયો હતો, એ હાથમાં જ રહી ગયો. નંદ બાબાની નજર કૃષ્ણ ઉપર પડી. બાબાએ જોયું કે કનૈયો ખાતો નથી. પૂછ્યું, બેટા તું કેમ ખાતો નથી? તો કૃષ્ણ કહે છે, મારી વાલી ગાયો ન ખાય તો મારાથી કેમ ખવાય? બાબા, મારી માં તથા મારી ગાયો ભૂખ્યા હશે. કૃષ્ણ યશોદાને યાદ કરે છે. યશોદાનો પ્રેમ એવો હતો કે જે દિવસે કનૈયો ગોકુળ છોડીને ગયો તે દિવસે યશોદાજીએ ખાધું નથી અને ગાયોએ પણ ખાધું નથી. સાંજના વખતે રામકૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે છે. તેઓ મથુરા જોવા નીકળ્યા. મહાદ્વારમાં શ્રી કૃષ્ણ પ્રવેશ કરે છે. રોજની આદત પ્રમાણે બાળકો કનૈયાની જય જયકાર કરે છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.